અડાજણ પોલીસે બાતમીના આધારે અડાજણ 4 રસ્તા સામેથી કારમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે ખેપિયાને ઝડપી પાડ્યો હતો। ઉત્તરાયણના પર્વે દારૂની માંગમાં વધારો થાય છે, ત્યારે વિદેશી દારૂનો જથ્થો લઈ અડાજણ 4 રસ્તાની સામેથી એક ખેપિયાને અડાજણ પોલીસે બાતમીના આધારે આંતરી તેની કારની ઝડપી લેતા કારમાંથી વિદેશી દારૂનો ₹1,19,000 થી વધુનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે ખેપિયા હિરેન સુરતીની અટક કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આજરોજ અમોદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ MM દિવાન સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફના કોન્સ્ટેબલો તેમજ બીજા સ્ટાફના માણસો અડાજણ 4 રસ્તા પાસે વાહન ચેકિંગ વચમાં હતા। તે દરમિયાન અમારા સર્વેલન્સ સ્ટાફના નવલસિંહભાઈને ખાનગી રીતે બાતમી મળે કે પાલ RTO તરફથી સ્કોડા ગાડી નંબર GJ6EH 5426 દારૂ ભરેલી સુરત સિટીની અંદર એન્ટ્રી થઈ ગઈ છે। તે હિસાબે અમે નાકાબંધીમાં રહ્યા અને એને વોચમાં રહ્યા, ગાડી પકડી, એમાંથી પરપ્રાંતિય બનાવની ઇંગ્લિશ દારૂ બિયરના ડબ્બા વગેરે મળી આવે છે, જેમાં આરોપી છે હિરેન કુમાર ઉર્ફે ગલીઓ ગણેશભાઈ સુરતી અડાજણના મરરેજ, એની ગાડી સાથે અમે કબજો કરે છે। કુલ્લે 2,94,400 ગુનામાં કબજે કરવામાં આવ્યો। દારૂ કાઢી આવ્યો? દમણથી લાવેલો। કોને આપવાનો? પોતે વેચતો હતો। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।